ઉપલેટા ખાતે શેઠ ટીજે કન્યા વિદ્યાલય ખાતે સૌપ્રથમ વખત સમૂહ વાંચનનો કાર્યક્રમ સિદ્ધનાથ ટ્રસ્ટના માધ્યમ દ્વારા ઉજવવામાં આવ્યો। ઉપલેટામાં 19મી જૂન રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે। આ સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશ ત્રિવેદી ઉપપ્રમુખ જિલ્લા ભાજપ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી એ યુવાનોને વાંચન તરફ પ્રેરણા મળે તેવા હેતુથી કરવામાં આવી હતી। આજનો દિવસ કેરળના મહાન ચિંતક P.N. પાનીકરની પુણ્યતિથિની ઉજવણી રૂપે ભારતમાં ઉજવવામાં આવે છે, જે ભારત સરકાર દ્વારા વર્ષ 2017થી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજરોજ ઉપલેટા ખાતે શેઠ ટીજે કન્યા વિદ્યાલય ખાતે સૌપ્રથમ વખત સમૂહ વાંચનનો કાર્યક્રમ સિદ્ધનાથ ટ્રસ્ટના માધ્યમ દ્વારા ઉજવવામાં આવ્યો। આજે ડિજિટલ યુગમાં યુવાનો મોટેભાગે ઓનલાઈન રહે છે। વાંચન તરફનો પ્રભાવ ઓછો થતો જાય છે, પણ વાંચન ટેવ એ જીવન માટે સૌથી મોટો આદર્શ શિક્ષક છે। જીવનને સાર્થક બનાવવું સૌથી અગત્યનું પાસું હોય તો વાંચન છે। સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો બતાવે છે। વાંચન એ સૌથી જૂનું જીવનને ફળદ્રુપ બનાવવાનો રસ્તો છે। આજે આ દિવસે યુવાનોને એટલું ખાસ કહેવાનું કે વાંચન તરફ વળો। જ્યારે વાંચનની ટેવ કેળવશો ત્યારે જ ખ્યાલ આવશે કે વાંચનમાં કેટલો ખજાનો છુપાયેલો છે। રચનાત્મક વાંચનથી જીવનમાં ઊંડા અર્થ સમજાય છે, વિચારોની મોકળાશ પ્રાપ્ત થાય છે, તેમજ વાંચનથી વિચાર, વાણી, વર્તનમાં વિનય અને વિવેક આવે છે અને જીવનમાં નવી દિશા પ્રાપ્ત થાય છે। માટે દરેક પરિવાર વાંચન તરફ વળો તેવો આજનો દિવસે ભાવ પ્રગટ કર્યો હતો। આ સમયે શિક્ષણ સમિતિના પ્રતિનિધિ ચિંતનભાઈ કરાવડિયા, પત્રકાર નીલમબેન રાઠોડ તેમજ કીર્તિભાઈ ટીલાવત ઉપસ્થિત રહ્યા હતા। આપણા સભ્યો છે આપણી વચ્ચે આવ્યા છે, બરાબર? તો આજે આપણે તારીખ વધાવી શકતા નથી। આપણે ખૂબ આપણા હૃદયથી એનો ખૂબ સ્વાગત કરીએ છીએ કે આપણી ચિંતા એ લોકો હર હંમેશા કરે જ છે। કંઈ પણ જાતનો સારો કાર્યક્રમ હોય કંઈ આપવા દેવાનું હોય ત્યારે હંમેશા મારે એવો આવે છે અને આપણી કરવા વિના રહેતા નથી। આજે પણ એને થયું કે પુસ્તક વાંચન દિવસ છે, તો ચાલો અમે અમારી સંસ્થામાં જઈએ, તો એ પોતાની સંસ્થામાં જ એવા છે। તો આ દિવસે આપણે એનો ખૂબ સ્વાગત કરીએ છીએ। ગમે તે હોય વાંચશું ને? તો આજનો દિવસ આપણો છે ને સાર્થક બરાબર? એ વિશે આપણે એ લોકો વાતો કરવાના જ છે। એ પહેલાં આપણે એનું સ્વાગત કરશું। દિવસમાં સૈનિકો માટે હોય છે, એમ આપણું આજે વિશ્વ વાંચન દિવસ અને ક્યારથી ઉજવવાનું શરૂ થયું, શા માટે ઉજવી છે? આપણા ભારત સરકારે 2017માં વિશ્વ વાંચન દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને આ વિશ્વ વાંચન દિવસ એ કેરળમાં એક પણીકર હતા અને પણીકર ગ્રંથપાલ હતા, તેની પુણ્યતિથિમાં યાદગીરીમાં આ વિશ્વ વાંચન દિવસ ઉજવી અને પણીકરે કેરળમાં સાક્ષરતા અભિયાન કર્યું। એટલે ભારતનું સાક્ષરતા અભિયાનનું પહેલું રાજ્ય હોય ને તો કેરળ। તમે જોજો, કોઈ પણ કલેક્ટર હોય, PSP હોય, IAS IPS અધિકારી કેરળના જ હશે વધુ પડતા, કારણ કે ત્યાં પુસ્તક વાંચન દિવસ છે, વાંચે છે। આપણે કોમ્પ્યુટર યુગ છે, અત્યારે મોબાઈલ યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, કોમ્પ્યુટરની યુગમાં જરૂરી છે પણ વાંચનની જરૂર છે। અમે તમને જોડાતા ને। નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ। આજે 19 જૂન એટલે ભારતભરમાં વાંચન દિવસ તરીકે ઉજવાય છે। આ વાંચન દિવસમાં ઉપસ્થિત ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શ્રી ચિંતનભાઈ કારાવડિયા, યુવા પત્રકાર શ્રી નીલમબેન રાઠોડ, ભોલાભાઈ રાઠોડ તેમજ આ સ્કૂલના સુપરવાઇઝર શ્રી તબિયા સાહેબ અને જેને સાચા અર્થમાં ચાણક્ય કહી શકાય તેવા આદરણીય શ્રી ટીલાવત સાહેબ। આજે વિશ્વ પુસ્તક દિવસ છે, વિશ્વ વાંચન દિવસ છે। આ વાંચન દિવસ કેરળના એક પણીકરની પુણ્યતિથિમાં ઉજવાય છે। વાંચન દિવસ ઉજવવાનું મુખ્ય કારણ કે વિદ્યાર્થીઓમાં આત્મજ્ઞાન વધે, આત્મબળ વધે। આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ જો વાંચવા તરફ પ્રેરણા છે તો વિદ્યાર્થીઓની યાદશક્તિ વધશે।
વધશે, મનોબળ વધશે અને વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ પડે અને વાંચવાના હિસાબે તેની કલ્પના શક્તિ વધે અને વિદ્યાર્થીઓને પોતે આગળ કેમ વધવું અને કલ્પના કરી અને વિદ્યાર્થીઓ પોતે આગળ વધી શકે એ જ વસ્તુ ભારત માતા કી જય. મારું નામ બાળા પ્રિયંકાબા છે. હું શ્રી શેઠ ટીજે કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે આવેલા મહેમાન શ્રી સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવેલા હતા. તેને આજે અમને વિશ્વ વાંચન દિવસ વિશે માહિતી આપી.